હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, આજે હું 5 સ્કોલરશિપ વિશે વાત કરવાનો છું કે તમારા માટે બહુ અગત્યની છે. તમે 12th પછી એન્જિનિયરિંગ કરવાના હો, BCA, BCom, BBA, ફાર્મસી, MBBS, કોઈ પણ વસ્તુ કરવાના હો, આ 5 સ્કોલરશિપ તમારા કામની છે. અમુક સ્કોલરશિપ ઓનલી ફોર એન્જિનિયરિંગ છે અને અમુક સ્કોલરશિપ બધા માટે છે. રાઈટ? ક્યારે એપ્લાય કરવાનું બરોબર છે એ પણ તમને અહીંયા કહીશ. એલિજિબિલિટી શું છે એ પણ તમને અહીંયા કહીશ. કઈ રીતે તમારે એપ્લાય કરવાનું એ પણ હું તમને અહીંયા આગળ કહેવાનો છું. અને જે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે એની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમે ત્યાં જઈને એપ્લાય પણ કરી શકશો. બિકોઝ તમે લોકો ફર્સ્ટ યરમાં એડમિશન લેશો તો ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકોને ફાઇનાન્સની જરૂર પડશે. રાઈટ? તો એના માટે આ વિડીયો અતિ મહત્વનો છે અને તમે બેટા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. બિકોઝ આ બધી સ્કોલરશિપના હજુ ડિટેલમાં વિડીયોઝ આગળ આપણી ચેનલ પર આવતા રહેવાના છે. રાઈટ? સૌથી પહેલા બેટા વાત કરીએ તો MYSY સ્કોલરશિપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. આ ગુજરાતની મોટામાં મોટી સ્કોલરશિપ છે. એન્જિનિયરિંગ, ડિપ્લોમા, D2D, ફાર્મસી, MBBS, ડેન્ટલ, BDS જેને કહેવાય, હોમિયોપેથી, આયુર્વેદિક, BSc કરતા હો, BCom, BBA, BCA, કોઈ પણ વસ્તુ કરતા હો, બધા વિદ્યાર્થીઓને બેટા MYSY સ્કોલરશિપ મળે છે. 2 શરત છે બેટા. તમારા 12મા ધોરણમાં 80% હોવા જોઈએ અને બીજી વસ્તુ કે તમારા ફેમિલી ઇન્કમ જે છે બેટા 6 લાખથી ઓછી હોવી જોઈએ. તો તમે લોકો બેટા આ MYSY સ્કોલરશિપ માટે એલિજિબલ છો. તમારી કોલેજ ફીના 50% અને 50,000 આ બંનેમાંથી જે ઓછું હોય એ. ડિપ્લોમા માટે 25,000 છે અને કોમર્સવાળા માટે 15,000 છે અને મેડિકલવાળા માટે 2 લાખ રૂપિયા છે જે MBBSમાં જવા માંગતા હોય. તો MYSYનો બેનિફિટ બધાને મળવો જોઈએ. તમારી બેટા એડમિશન પ્રોસિજર કમ્પ્લીટ થાય એ પછી બેટા આમાં એપ્લાય કરવાનું સ્ટાર્ટ થશે. અત્યારે કોઈએ હાલ એપ્લાય કરવાની જરૂર નથી. રાઈટ? બીજી બેટા સ્કોલરશિપની વાત કરીએ. બીજી સ્કોલરશિપ છે બેટા જેને કહેવાય છે પેટ સ્કોલરશિપ. બહુ જ જોરદાર સ્કોલરશિપ છે જે લોકોને એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય. આ પેટ સ્કોલરશિપમાં બેટા તમારે એક ટેસ્ટ આપવો પડશે. ટેસ્ટ આપવાની લાસ્ટ ડેટ એમાં કરાવવા માટે તમારે એપ્લાય કરવા માટે ટેસ્ટ એપ્લાય કરવા માટેની લાસ્ટ ડેટ જે છે બેટા 15 જુલાઈ છે. અને લિંક બેટા હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તો તમારે ટેસ્ટ માટે એપ્લાય કરવું હોય તો. આ ટેસ્ટનો સિલેબસ શું છે? તો સિલેબસ છે બેઝિક રિઝનિંગ. બહુ સિમ્પલ બેઝિક રિઝનિંગ છે અને મેથ્સ છે. આમાં સ્કોલરશિપમાં શું મળી શકે છે બેટા? તમને સ્કોલરશિપની અંદર બેટા 8 લાખ રૂપિયાની સ્કોલરશિપ મળી શકે છે પ્લસ મેકબુક આની અંદર મળી શકે છે. બીજી એક સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી તમને આની અંદર મળી શકે છે કે તમારે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને AWS ની કોલેબોરેશન સાથેની બીટેક તમને કરવાનો ચાન્સ મળે છે. બીજું અગત્યની વસ્તુ, તમારે બેટા ફર્સ્ટ યરથી ઇન્ટર્નશિપ કરવી હોય તો પણ તમે આના કરી શકશો. જેમાં સ્ટાઇપન્ડ તમને બેટા 2.5 લાખથી લઈને 6 લાખનું સ્ટાઇપન્ડ મળે છે. એક વિદ્યાર્થીએ તો બેટા પહેલા વર્ષમાં અને બીજા વર્ષમાં મળીને એ લોકોએ વિદ્યાર્થી 1 કરોડ રૂપિયા સ્ટાઇપન્ડથી જ કમાઈ લીધા છે. રાઈટ? એક્ઝામ નેમ જે છે બેટા પેટ ફોર PhD છે. પેટ મતલબ પોલારિસ એડમિશન ટેસ્ટ ફોર પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી, બેંગ્લોર છે. તમારે ઓનલાઈન આપવાની છે. આ સ્કૂલ આ જે છે ટેક સ્કૂલ એ બેંગ્લોરમાં છે. તમારા ટેસ્ટ તો ઓનલાઈન જ આપવાની છે. ChatGPT, OpenAI, ગૂગલ જેમિની જે છે એ એમના કેમ્પસમાં આવે છે. છોકરાઓને ગાઈડ પણ કરે છે અને પ્લેસમેન્ટ બી આપે છે. 15 જુલાઈ બેટા લાસ્ટ ડેટ છે. રાઈટ? એમાં બેટા રિપબ્લિકનો આર્ટિકલ છે એ પણ તમે જોઈ શકો છો. ગૂગલ, AWS અને માઇક્રોસોફ્ટ આર હેલ્પિંગ બિલ્ડ ધ નેક્સ્ટ જનરેશન ઓફ એન્જિનિયર્સ એટ પોલારિસ. જે મેં તમને અહીંયા કીધું ને કે ભાઈ અહીંયા લખ્યું છે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને AWS, તો એનું અહીંયા પ્રૂફ પણ છે. રાઈટ? આ રિપબ્લિકનો આર્ટિકલ છે. ટાઈમ્સ નામનો પણ આર્ટિકલ છે કે પોલારિસ સ્કૂલ ઓફ ટેકનોલોજી રેકોર્ડ્સ 11 ગૂગલ સમર ઓફ કોડ સિલેક્શન્સ ઇન 2025. મોસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ફર્સ્ટ યર ઓફ કેમ્પસ. રાઈટ? આ ટાઈમ્સ નામનો આર્ટિકલ છે. એટલે બહુ જેન્યુઅન સ્કોલરશિપ છે. તમારે બેટા એપ્લાય કરવું તો તમે બેટા આની અંદર એપ્લાય કરી શકો છો. બિલકુલ ગભરાવાની જરૂર નથી. 15 જુલાઈ બેટા લાસ્ટ ડેટ છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે. ભારતીય એરટેલ સ્કોલરશિપ, 3rd નંબરની સ્કોલરશિપની વાત કરીએ. આમાં પણ લેપટોપ પ્રોવાઈડ કરવામાં આવે છે. બટ આ માત્ર ને માત્ર એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ માટે જ રહેશે. રાઈટ? અને એમાં પણ તમારી કોલેજ જે છે ટોપ 50 NIRF રેન્કિંગમાં હોવી જોઈએ. તો તમારે ચેક કરવાનું છે કે તમારી કોલેજ જે છે ટોપ 50 NIRF રેન્કિંગમાં છે કે નહીં. જો આવતી હોય તમે બેટા આમાં એપ્લાય કરી શકો છો. રાઈટ? આમાં તમને લેપટોપ પણ આપવામાં આવે છે. આના પ્રૂફ અમે લાસ્ટ યર આપ્યા હતા, આ વર્ષે બી આપીશું. હોસ્ટેલ ફીસ પણ બેટા આપવામાં આવે છે અને કોલેજ ફીસ પણ જે છે એ તમને આની અંદર આપવામાં આવે છે. બહુ જ જબરદસ્ત સ્કોલરશિપ છે. એકદમ જેન્યુઅન છે. તમે કદાચ નામ સાંભળ્યું હોય CSR, કે ભારતીય એરટેલ કેમ સ્કોલરશિપ આપે? તો બેટા CSR એક્ટિવિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેને કહેવાય. આ CSR એક્ટિવિટી હેઠળ ગુજરાતની જેટલી મોટી મોટી કંપનીઝ છે એ જે કહેવાય ને સોસાયટીને મદદ કરવા માટે એમના જે ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટ થ્રુ કંઈક ને કંઈક હેલ્પ કરતા હોય. તો અમુક કંપનીઓ હેલ્પના ફોર્મમાં શું આપતા હોય છે? સ્કોલરશિપના ફોર્મમાં હેલ્પ કરતા હોય છે. તો એમાંની એક આ સ્કોલરશિપ છે બેટા ભારતીય એરટેલ સ્કોલરશિપ. રાઈટ? એના પછી બેટા છે રિલાયન્સ સ્કોલરશિપ. બહુ જોરદાર સ્કોલરશિપ છે. એવરી યર બેટા 5,000 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવામાં આવે છે.
આ રિલાયન્સ સ્કોલરશીપમાં તમારે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થશે બેટા ઓગસ્ટ મહિનામાં, બરાબર. એનું ટેસ્ટ બી લેવાય છે. ટેસ્ટનું રિઝલ્ટ આવે છે ડિસેમ્બર મહિનામાં, અને એ રિઝલ્ટ જે છે આવ્યા પછી માર્ચ મહિનામાં તમને તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થાય છે. એટલે તમારે 2027માં માર્ચમાં તમારા પૈસા ટ્રાન્સફર થશે. 2 લાખ રૂપિયાની સ્કોલરશીપ આ આપે છે, બરાબર. એવરી યર 5,000 સ્ટુડન્ટ્સને આપે છે, પણ એના માટે તમારી ફેમિલી ઇન્કમ જે છે બેટા 16 લાખથી ઓછી હોવી જોઈએ. તમે બેટા ફર્સ્ટ યરની અંદર એન્જિનિયરિંગમાં એડમિશન કરતા હોવા જોઈએ. ડાયરેક્ટ આ લોકો સ્કોલરશીપ નથી આપતા, એક ટેસ્ટ લે છે. ટેસ્ટનો સિલેબસ છે બેટા એપ્ટિટ્યુડ રિઝનિંગ, બહુ સિમ્પલ. જેવી રીતે મેં પેટનો કીધો એવી રીતે રિલાયન્સનો પણ આ હોય છે, એપ્ટિટ્યુડ રિઝનિંગનો ટેસ્ટ હોય છે. એ તમારે આપવાનો હોય છે. એમાં તમે જો ક્લિયર કરી દો તો તમે લોકોને 5,000 જે સ્ટુડન્ટ્સને આ સ્કોલરશીપ આપવામાં આવે છે, રાઈટ. તો આ છે બેટા રિલાયન્સ સ્કોલરશીપ. એના પછી બીજી છે HDFC બેંક. બેટા તમને HDFC બેંક તો ખ્યાલ જ હશે. તો HDFC બેંક જે છે એ પણ CSR એક્ટિવિટી હેઠળ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપે છે. ધોરણ 1 થી લઈને ધોરણ 12 બધા આવી ગયા. તમે યુજી કરતા હો, યુજીમાં કોઈ પણ હોય, BCA, BCom, BBA, એન્જિનિયરિંગ, ફાર્મસી, બરોબર છે, કોઈ બી હોય, ડિપ્લોમા, D2D, બધા વિદ્યાર્થીઓ માટે છે. હવે PG કરતા હો તો એના માટે પણ છે. અપ ટુ બેટા 75,000 રૂપીઝનું તમને લોકોને સ્કોલરશીપ મળે છે. હજુ આ પણ એપ્લાય કરવાનું સ્ટાર્ટ થયું નથી. જેવું એપ્લાય કરવાનું સ્ટાર્ટ થશે અમે લોકો બેટા આ ચેનલ પર તમને લોકોને કહી દઈશું કે એપ્લાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, રાઈટ. આ HDFC સ્કોલરશીપ લાસ્ટ ટાઈમ ઘણા બધા વિદ્યાર્થીઓને મળી હતી, અને એમને ફેમિલીમાં ઘણો એવો સપોર્ટ મળી રહ્યો હતો. આ બધી પ્રાઇવેટ સ્કોલરશીપ છે. જો તમને એક ગવર્મેન્ટ સ્કોલરશીપ મળતી હોય તો ગવર્મેન્ટ સ્કોલરશીપ સાથે તમે બેટા પ્રાઇવેટ સ્કોલરશીપને મર્જ કરી શકો છો. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, રાઈટ. તો આનું હજુ બેટા એપ્લાય કરવાનું સ્ટાર્ટ થયું નથી. બટ અમે તમને સ્કોલરશીપ એટલે બતાવી કે તમે લોકોને ખ્યાલ હોવી જોઈએ કે કઈ સ્કોલરશીપ નજીકના ભવિષ્યમાં આવવાની છે. તમે લોકો રેડી રહો અને આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરી દો, જેના કારણે મિસ ન થાય. અત્યારે કઈ સ્કોલરશીપ એક્ટિવ છે? તો પેટ સ્કોલરશીપ એક્ટિવ છે, પોલારિસ એડમિશન ટેસ્ટવાળી. લિંક બેટા ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે જઈ એપ્લાય કરી શકો છો. ટેસ્ટ તમારે બેટા ઓનલાઈન આપવાનો છે, અને જો એમાં તમારા સારા માર્ક્સ આવ્યા તો 8 લાખ રૂપિયાની સ્કોલરશીપ પ્લસ મેકબુક તમને મળી શકે છે. ઠીક છે. આઈ હોપ સો કે તમને લોકોને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગે, તો ફટાફટ જઈને એપ્લાય કરજો. થેન્ક યુ સો મચ.